માંગરોળના શારદા ગ્રામ પાસે ટ્રાવેલ્સ અને બાઇક વચ્ચે અકસ્માતનું એકનું મોત થયું હતું। મૃતક વાડિયા રણજીતભાઈ અર્જુનભાઈ ઉર્ફે રોહિત ઉંમર વર્ષ 20 માંગરોળના દિવાસા ગામનો હોય તેવી ઓળખ થઈ છે। માંગરોળના વેરાવળ રોડ ઉપર આવેલા શારદા ગ્રામ નજીક ટ્રાવેલ્સ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ટ્રાવેલ્સ અકસ્માત કરી ઘટનાસ્થળેથી ફરાર હતો અને આ ટ્રાવેલ્સ સોમનાથ મંદિરે યાત્રીઓને દર્શનાર્થે સોમનાથ તરફ લઈ જતી હોય તે સમયે માંગરોળ પાસે અકસ્માત સર્જાયો હતો। મૃતક કુકસવાડા પોતાની બહેનના મળવા ગયો હોય ત્યાંથી પોતાના વતન દિવાસા તરફ જતો હોય તે દરમિયાન માંગરોળના શારદા ગ્રામ નજીક નડ્યો હતો। અકસ્માત ઘટનાની જાણ થતાં જ આજુબાજુના વિસ્તારના લોકો તેમજ રાહદારીઓ પહોંચ્યા હતા। સ્થળ પર હાજર લોકો દ્વારા તાત્કાલિક સારવાર માટે તેઓને પ્યાગો રિક્ષામાં લઈ જવામાં આવ્યો હતો। સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચે તે પહેલા જ દમ તોડી દીધો હતો। મૃતકને પોસ્ટમોર્ટમ માટે માંગરોળની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં દિવાસા ગામના લોકો અને આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના।